તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, બોટાદ શહેર જાણે ખાડાનું શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કારણ કે બોટાદની અંદર સમગ્ર જગ્યાએ ફક્ત ને ફક્ત ખાડા નજરે પડે છે। રૂટ રસ્તા ધોવાઈ ગયા છે। ઓછા વરસાદમાં મોટા ખાડાઓ વાહન માટે પરેશાન રૂપ બન્યા છે। મહત્વની વાત એ છે કે ભાંભર રોડ, તુરખા રોડ, પાડિયાદ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। બોટાદમાં એક જ રોડ પર વારંવાર રોડ બનાવી વિકાસને વિકૃત બનાવ્યો છે। મહત્વની વાત એ છે કે જ્યારે ભારે વાહનો પસાર થતા હોય છે, એક તરફ ઓછો વરસાદ છે અને તેના કારણે જ આ રોડ રસ્તાઓની અંદર અત્યારે હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। રસ્તાઓ તો નજરે પડતા નથી, પરંતુ ભારે વાહનોના કારણે જે ખાડા પડી ગયા છે રસ્તાઓમાં, તે ખાડાઓનું સામ્રાજ્ય ચોક્કસથી જોવા મળે છે। તો ગુજરાતમાં પડેલા વરસાદે તમામ જિલ્લાઓ અને મેટ્રો સિટીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, ત્યારે બોટાદ શહેરમાં પણ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે। બોટાદમાં ઓછા વરસાદે પણ મસમોટા ખાડાઓ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। જાણે કે ખાડાઓએ બોટાદના રસ્તાઓ પર પોતાનું ઘર બનાવ્યું છે। બોટાદ શહેરમાં પ્રવેશતા મોટાભાગના રોડ રસ્તા ખાડા ખડિયાવાળા બની ગયા છે। બોટાદનો ભાંભર રોડ, તુરખા રોડ, રાણપુર રોડ, બરવાડા રોડ, ગઢડા રોડ, પાડિયાદ, ઢાંકડિયા સહિતના અનેક રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। રસ્તાઓ આટલી હદે બગડેલા હોવાને છતાં પણ સરકારી બાબુઓ એસી ઓફિસમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે અને ટેક્સ ભર્યા પછી પણ પ્રજાએ તો ખાડાઓમાંથી જ પસાર થવું પડી રહ્યું છે। બોટાદની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે। રસ્તાઓ તો દેખાતા નથી, પરંતુ ખાડા નગરી હોય તેવું ચોક્કસથી સ્પષ્ટપણે નજરે પડે છે। આ માત્ર એક રસ્તાની વાત નથી, એક રોડની વાત નથી, કારણ કે બોટાદના ભાંભર, તુરખા, રાણપુર, બરવાડા, ગઢડા, પાડિયાદ, ઢાંકડિયા આ બધા જ રોડ રસ્તાની હાલત આવી જ છે। અહીંથી પસાર થતા વાહનો અને તેમાં પણ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને તો એટલી હદે આ ખાડાઓમાંથી પસાર થતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે તે લોકો કહી રહ્યા છે કે અમે આખરે ટેક્સના પૈસા ભરીએ છીએ શા માટે। મુદ્દો એ પણ મહત્વનો છે કે જો આટલી હદે બગડેલા રસ્તાઓના કારણે પર હજુ પણ સરકારી બાબુઓને એ ધ્યાને ન આવતું હોય કે આખરે આ પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે પસાર થતા હશે, તો પછી તેઓને કદાચ એસી ઓફિસમાંથી બહાર આવીને એમના જ ટુ વ્હીલર ઉપર એમને આ રસ્તા ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે ખબર પડે કે રોજબરોજના કામ માટે જતા લોકો, અહીંથી પસાર થતા રોજબરોજના લોકો આ રસ્તાઓ ઉપરથી કઈ રીતે રોજે રોજ પસાર થતા હશે। મગરપીટ જેવા રસ્તાઓ થઈ ગયા છે। રસ્તાનું તો નામો નિશાન નથી, ફક્ત ને ફક્ત ખાડાઓ જ જોવા મળી રહ્યા છે અને આ જ પરિસ્થિતિની વચ્ચે અત્યારે બોટાદવાસીઓ રહી રહ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, બોટાદ કે જે અત્યારે ખાડા નગરી બની ગયું, તમામ રસ્તાઓ ઉપર અત્યારે ખાડાઓનું સામ્રાજ્ય, વિગતો શું? જી ધર્મેન્દ્ર, અરે ફ્રેમમાં ઉભા રહો ને। રસ્તાઓ એટલી હદે બગડી ગયા છે કે અહીં સરકારી બાબુ એસી ઓફિસમાં બેસીને ફક્ત અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી લે છે કે ક્યાં શું પરિસ્થિતિ છે, ક્યાં નવા રોડ રસ્તા બનાવવા છે, ક્યાં કરોડોનો ખર્ચ કરવો છે, કરોડોના ખર્ચમાં પણ કેટલો ખર્ચ કરીને બાકીના પૈસા સેરવી લેવા છે, પરંતુ આ બધાની વચ્ચે અહીંના રસ્તાઓ કેવા છે તે આપણી સામે છે। બોટાદ ન માત્ર બોટાદની આવી પરિસ્થિતિ છે, પરંતુ તમામ મહાનગરોની અંદર અત્યારે જ 2 દિવસ પહેલા જ જીએસટીએ જે મુહિમ ચલાવી હતી કે ખાડા નગરી તમામ મહાનગરો બની ગયા છે, રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે। બોટાદની અંદર તો એવો વરસાદ વરસ્યો નથી, છતાં પણ ઓછા વરસાદમાં પણ જો રસ્તાઓની આવી પરિસ્થિતિ સામે આવતી હોય તો પછી અહીં કામગીરી કેવી કરવામાં આવી હશે તે પણ એક સવાલ છે। જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેઓ કેવી ગુણવત્તાનું કામ કરે છે તે પણ અહીં એક સવાલ છે।